જો એક બાજુ આપણી ભાખરી રેડી થઈ ગઈ છે. હવે આપણે શાકનો વઘાર કરીશું ફ્રેન્ડ્સ. 5 ટેબલસ્પૂન સમથિંગ તેલ નાખેલું છે, કેમ કે આમાં લોટવાળું શાક હોય એટલે થોડી તેલનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોઈએ. શાકના વઘાર માટે આપણે લસણની પેસ્ટ લઈ લીધી છે. ભાખરી આપણી થોડી બાકી છે, એ બીજા ગેસ પર આપણે ટ્રાન્સફર કરી લીધી છે. મેથીનું લોટવાળું શાક સાવ લાસ્ટમાં જ કરવાનું, કેમ કે એ શાક એકદમ ગરમ જ સારું લાગે. લોટના હિસાબે એ શાક ઠંડુ નહીં સારું લાગે. આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે લસણની પેસ્ટ અને હિંગનો વઘાર કરીશું. અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે લોકોએ આજે ડિનરમાં શું બનાવ્યું છે. હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે શાકનો વઘાર કરી લઈએ. લસણને આપણે 2 મિનિટ એમ જ સાતળવાનું છે તેલમાં. લસણ થોડું સતળાઈ જાય પછી આપણે એમાં મેથીની ભાજી નાખીશું. હવે આપણે મેથીની ભાજી એમાં મિક્સ કરી દીધી છે. હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું, મીડિયમ ટુ સ્લો કરી દઈશું. મેથીની ભાજીને ચડતા બિલકુલ ટાઈમ લાગતો નથી, અને અત્યારે તો એકદમ જ ફ્રેશ મેથી આવે છે એટલે એકદમ જ કૂણી અને ફાઇન હોય છે. હવે આપણે એમાં મસાલો નાખી દઈશું. તમે સ્વાદ અનુસાર મીઠું નાખી શકો છો. હું અત્યારે 1/2 ટેબલસ્પૂન મીઠું એમાં નાખી રહી છું. બાકીનું મીઠું હું લોટ નાખીશ ત્યારે નાખીશ. અને 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટેબલસ્પૂન હળદર પાવડર અને 1/2 ટેબલસ્પૂન ધાણા જીરું એ હમણાં આપણે નાખીશું. અને પછી ભાજીને એમ જ ચડવા દઈશું. અને એકદમ સ્લો ગેસ પર જ ભાજીને ચડવા દેવાની છે. 1 મિનિટ સુધી આપણે એમ જ સાતળશું, પછી આપણે એમાં પાણી મિક્સ કરીશું. અમારા ઘરમાં થોડું તીખું બધાને વધારે પસંદ છે, એટલા માટે હું મરચું પાવડર થોડો વધારે નાખું છું. તમે તમારા હિસાબે નાખી શકો છો ફ્રેન્ડ્સ. આ બાજુ આપણી ભાખરી પણ રેડી થઈ ગઈ છે. બસ હવે આ લાસ્ટ ભાખરી છે, પછી આપણું શાક પણ રેડી થઈ જશે અને ભાખરી. હવે આપણે ગરમ ભાખરીમાં ઘી લગાવી દઈશું. આ બાજુ આપણી ભાજી પણ સરસ ચડી ગઈ છે. હવે આપણે એમાં 1 ગ્લાસ પાણી મિક્સ કરી દઈશું. ભાજીને ઢાંકીને 3 થી 4 મિનિટ માટે ચડવા દઈશું. 3 થી 4 મિનિટમાં આપણી ભાજી એકદમ સરસ ચડી જશે. ચાર મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે આપણી ભાજી એકદમ સરસ ચડી ગઈ છે. હવે આપણે એમાં લોટ મિક્સ કરી દઈશું. તમે લોટ ડાયરેક્ટ પણ નાખી શકો છો, અને લોટ મેં 1/2 કપ લીધેલો છે. તમે ડાયરેક્ટ લોટ પણ મિક્સ કરી શકો છો. હું લોટ શેકીને મિક્સ કરું છું.
ભાજીને થોડું પાણી ઓછું લાગે છે તો હું અડધો ગ્લાસ હજુ પાણી મિક્સ કરીશ, કેમ કે ચણાનો લોટ છે એટલે એમાં હમણાં બધું જ પાણી શોષાઈ જશે. અને શેકીને લોટ લેવાનો એક એ પણ ફાયદો છે કે એમાં બિલકુલ જ ગાંઠા નહીં રહે. અને આપણે પહેલાં મીઠું નાખેલું હતું 1/2 ટેબલ સ્પૂન, હવે આપણે પાછું 1/2 ટેબલ સ્પૂન મીઠું નાખી દઈશું અને થોડું લાલ મરચું નાખી દઈશું. ધાણા જીરું આપણે ભાજી એકદમ રેડી થઈ જશે પછી નાખશું. અત્યારે આપણે લાલ મરચું અને 1/2 ટેબલ સ્પૂન મીઠું નાખી દીધેલું છે. હવે આપણે ભાજીને પાછી 3 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું, એટલે લોટ અને ભાજી એકદમ સરસ મિક્સ થઈ જાય, મસાલો બધો એકદમ સરસ ચડી જાય. અને હવે આપણે એકદમ જ સ્લો ફ્લેમ પર ભાજીને ચડવા દેવાની છે. હવે ભાજીને આપણે ઢાંકી દઈએ અને ભાજી એકદમ સ્લો ગેસ પર 3 થી 4 મિનિટ માટે ચડી જશે. ચલો, ભાજીને 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણી ભાજી એકદમ સરસ ચડી ગઈ છે. હવે આપણે ગરમ ગરમ ભાજી અને ભાખરી પીરસી દઈશું. જો તમે જોઈ શકો છો એક પણ ગાંઠા નથી રહ્યા. લોટ શેકીને નાખવાનો એક એ ફાયદો છે કે એમાં ગાંઠા બિલકુલ જ રહેતા નથી.